નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ ધનુ રાશિના જાતકો માટે 2025માં 6 મોટા પરિવર્તન આવવા જઈ રહ્યા છે એમ ગોચરના ગ્રહો કહે છે। સાથે એ પરિવર્તન કહો અથવા ઘટના કહો, આપણા જીવનમાં શું પરિવર્તન આવશે સવિસ્તાર સાથે આજે તમારી સમક્ષ હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। સાથે મિત્રો જ્યોતિષ બાબતમાં પણ અમુક ખાસ કરીને હું ચર્ચા કરવા જઈ રહ્યો છું। આપનું ધનુ રાશિ હોય તો આ વિડીયો ખાસ સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો અને જ્યોતિષ વિશે પણ થોડીક હું વિશેષ ચર્ચા કરીશ, એ સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। 3 રીતે આપણા જીવનમાં અસર કરે છે, આપણા જીવનમાં પ્રભાવ કરે છે। સૌથી પહેલા ગોચરના ગ્રહો આપણા ઉપર પ્રભાવ પાડી શકે છે, એની મોટી અસર થાય છે। જન્મના ગ્રહોની પણ આપણા જીવનમાં મોટી અસર થાય છે અને તમારા કર્મોની પણ મોટી આપણા જીવનમાં અસર થાય છે। આજે જે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ગોચરના ગ્રહો અનુસાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો સ્થિતિ અનુસાર અત્યારના તમારા ગોચરના ગ્રહો શું કહે છે, કઈ સ્થિતિમાં છે અને શું સ્થિતિમાં આવશે, શું પરિવર્તન આવશે તે પણ કહીએ। સૌથી પહેલા અત્યારના ગ્રહો અનુસાર જોઈએ તો સૂર્ય ભગવાન અત્યારે ધનુ રાશિમાં છે, સાથે મકર રાશિમાં 14 તારીખથી પ્રવેશ થઈ ગયો છે। હવે શુક્ર શનિ છે, આ બંને ગ્રહો છે એ ત્રીજા ભાવમાં છે। રાહુ છે એ આપના ચતુર્થ ભાવમાં છે, ગુરુ છે આપના ષષ્ઠમ ભાવમાં છે, મંગળ આપના અષ્ટમ ભાવમાં છે, કેતુ છે આપના દશમ ભાવમાં છે। આમ ગોચરના ગ્રહોની સ્થિતિ વર્ણવું છું। દરેક ગ્રહો છે એ રાશિ પરિવર્તન ને ભાવ પરિવર્તન સમય અનુસાર કરે છે। જેમ કે શનિ ભગવાન છે, વક્રની સ્થિતિ થોડીક અલગ હોય છે, નકર 2.5 વર્ષ પછી પરિવર્તન કરી શકે। સાથે સૂર્ય ભગવાન 1 માસ પછી પરિવર્તન કરી શકે છે, ગુરુ ભગવાન છે 1 વર્ષ પછી પરિવર્તન કરે છે, ચંદ્ર 2.5 દિવસમાં પરિવર્તન કરે છે। એટલે આપણે જે સ્થિતિની ગ્રહો પરિવર્તન થાય એટલે આપણા જીવનમાં તેની અસર જોવા મળે છે। હવે ધનુ રાશિના જાતકો માટે કયા સમયમાં પરિવર્તન આવશે એ પહેલા ચર્ચા કરીએ। સૌથી જો આપણે ચર્ચા કરીએ તો તમારી 2.5 વર્ષની પનોતીનો સમય પણ ધનુ રાશિના જાતકો માટે 30 માર્ચ પછી ચાલુ થવાનો છે। અને સાથે આપણે જે ગોચરના ગ્રહોની સ્થિતિનું વર્ણન કરીએ તો આપનું મંગળ છે અત્યારે અષ્ટમ ભાવમાં છે અને વક્રી સાથે એટલે એ સપ્તમ ભાવમાં આવશે। પાછો સમય સાથે એનું પરિવર્તન થશે અને સમય સાથે પરિવર્તન થવાથી પેલું પરિવર્તન વિદ્યાર્થી જીવન માટે કહી શકાય। તમારે તમારા જીવનનો મોટામાં મોટો નિર્ણય જો લેવો હોય તો આપ એપ્રિલ માસ પહેલા અને ફેબ્રુઆરી મહિના પછી લેજો કે મારે આ સ્કૂલની અંદર એડમિશન લેવાની ઈચ્છા છે, આ કોલેજની અંદર એડમિશન લેવાની ઈચ્છા છે, આ દેશની અંદર એડમિશન લેવાની ઈચ્છા છે, તો આ ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતા જ આપનું એડમિશનની જે ઈચ્છા છે એનું ડિસિઝન શીઘ્રતાથી લઈ લેજો। એપ્રિલ માસની પરિપૂર્ણતા પહેલા આપનું ડિસિઝન આપના માટે ખૂબ જ શુભ બની શકે છે, આ પહેલું પરિવર્તન બની શકે। સાથે મંગળ છે એ સપ્તમ ભાવમાં આવવાથી સૌથી પહેલા એ પણ થઈ શકે કે આપનું વૈવાહિક જીવન વિવાદમાં બની શકે છે। આ વર્ષના રાજા પણ મંગળ છે, પણ જો તમારો મંગળ નીચ રાશિમાં હશે, અશુભ સ્થાનમાં હશે, પાપ ગ્રહો સાથે હશે તો પરિણામ અશુભ આવી શકે છે, વધારે અશુભ આવી શકે છે। પણ તમારો મંગળ ઉચ્ચ રાશિમાં હશે, સ્વ રાશિમાં હશે, મેષ મકર રાશિમાં હોય, વૃશ્ચિક રાશિમાં હોય અને શુભ ગ્રહો સાથે હોય, શુભ ગ્રહોની દ્રષ્ટિ હોય તો તમારા વિવાહિક જીવનમાં વિવાદ પણ જે દૂર થઈ શકે છે। એટલે મંગળની સ્થિતિ જોવી જન્મ કુંડળીમાં ખૂબ આવશ્યક છે। સાથે મિત્રો વિવાહિક જીવનની અંદર જેમ ગ્રહોની સ્થિતિ જોઈએ છે એમ સ્વભાવ પણ ખૂબ જરૂરી છે। ઘણી વખત મેં અનુભવ કર્યો છે, જોયું છે કે પતિ પત્ની વચ્ચે વિવાદ તો થાય પણ એ વિવાદ બહુ લાંબો સમય ન રહે, એટલે કે 2 કલાક 3 કલાક 1 દિવસમાં પરિપૂર્ણ થઈ જાય, એ મોટો વિવાદ ન કહેવાય।
પણ જે વિવાદનો અંત આવતા ખૂબ લાંબો સમય લાગે, એ વિવાદનું પરિણામ પણ સારું ના આવે, એને મોટો વિવાદ કહી શકાય. અને આપણા જીવનની અંદર આપણા સ્વભાવને સુધારવો ખૂબ જરૂરી હોય છે. ગ્રહોની સ્થિતિ પરિવર્તન થતા આપણા વિચારોમાં પરિવર્તન આવે. આજની વાત કરું તો થોડીક વાર પહેલા જ હું આ વિડીયો શૂટિંગ કરતા પહેલા એક ભાઈનો મને ફોન આવ્યો અને એ ભાઈએ મને કીધું કે મારા એક સ્નેહી સાથે મારો ઝઘડો થઈ ગયો છે, મેં એનું ખૂબ રાખ્યું. એટલે મેં એને ઉત્તર આપ્યો કે ઝઘડો થવાના બે જ કારણો હોય. પેલું કારણ કે જે ઝઘડો કરે છે એનો કંઈક વિચાર સામેવાળા વ્યક્તિ સાથે ન મળતો હોય, કંઈક વાંકો હોય, કા સામેવાળાનો વાંકો હોય, તો ઝઘડો થવાનું કારણ બની શકે. મતભેદ થવાથી ઝઘડો થાય છે. તો સૌથી પહેલા આપણી ભૂલ હોય, આપણે આપણી ભૂલને સુધારી અને આગળ વધીએ તો એ ભૂલ સુધારવાથી સમાધાનના રસ્તા મળે છે. હું ઘણી વખત ઘણા બધા વિડીયોમાં કહી ચૂક્યો છું કે આ વર્ષમાં આ મહિનામાં તમને સમાધાનના રસ્તા મળશે. પણ સૌથી પહેલી વાત એ છે કે તમારે તમારી ભૂલનો સ્વીકાર કરવો પડે, સાથે એ રસ્તા ઉપર ચાલવું પડે, તો સમાધાનના રસ્તા મળે. તમે તમારી જીદ પ્રમાણે ચાલો, તમારા સ્વભાવમાં ફેરફાર ન કરો, સાથે સાથે આપની ભૂલનો સ્વીકાર ન કરો તો સમાધાનના રસ્તા ન મળે. જ્યોતિષનું કામ છે રસ્તો બતાવવો. એ રસ્તો ઉપર ચાલવું તો આપના હાથમાં છે, અને કયો રસ્તો તમારા માટે સારો છે એ રસ્તો બતાવવાનું કામ જ્યોતિષ કરે છે. જ્યોતિષ કોઈ ભગવાન નથી. એ ગણિતના આધારે, ધર્મશાસ્ત્રના જે જ્યોતિષના શ્લોકના આધારે, પોતાના અનુભવના આધારે તમને બધી ચર્ચાઓ કરે. પણ ચાલવું એ રસ્તા ઉપર એ તો તમારા ઉપર હોય છે. સાથે તમને કોઈ એમ વાત કરે કે તમે ગાડીને નીકળો છો, આ રસ્તા ઉપર ખૂબ જ ખાડા છે, તો તમારી ગાડીને શું કરો? તો તમારી ગાડીને સ્લો કરો અથવા એ રસ્તો ન લ્યો, જેનાથી તમારી ગાડીમાં અને તમને નુકસાન ન થાય. એ કામ જ્યોતિષનું છે કે આ રસ્તો તમારે ચાલવા જેવો નથી. એટલા માટે અમે જે પણ ચંદ્ર રાશિના આધાર ઉપર 2025 નું રાશિ ભવિષ્ય રાખીએ તો એમાં દરેક રીતે અમે રસ્તા રાખીએ કે આ સમયે તમારે સાવધાન થઈ જવું, આ સમયે તમારે ઉપાય કરવા જેનાથી તમે નુકસાનથી બચી શકો. સારી વાત કરીએ એનો મતલબ એવો નથી કે કાર્ય જ ન કરવું, આળસ જ કરવી, સ્વભાવમાં સુધારો જ ન કરવો, એ યોગ્ય પણ નથી. જન્મના ગ્રહો આપણી માથે અસર તો કરે જ છે, અને જે ગ્રહો પરિવર્તન કર્યા પછી પણ આપણી માથે અસર કરે, એ સાથે આપણા જન્મના ગ્રહો, આપણો સ્વભાવ, આપણું જીવન પણ ક્યાંક આપણી ભૂલ આવતી હોય સુધારવી પડે. સાથે ઘણી વખત મને એ પણ પ્રશ્નો આવે કે અમે આ વ્યક્તિને પ્રેમ કરીએ છીએ, શું મારા લગ્ન એની સાથે થશે? હું માનું છું, મેં અનુભવ કર્યો છે, મેં જ્યોતિષનો આટલા વર્ષથી અનુભવ કર્યો છે કે જન્મ કુંડળીમાં પંચમ ભાવથી પ્રેમ જોઈ શકાય, પંચમ ભાવથી વિદ્યા જોઈ શકાય, પંચમ ભાવથી સંતાન જોઈ શકાય. પણ કોઈ એ વ્યક્તિ એમ કહી દે કે આ વ્યક્તિ સાથે તમારા લગ્ન થશે, આવું બને? જન્મ કુંડળીમાં તમારી કુંડળી મળે છે કે નથી મળતી એના રસ્તા બતાવ્યા છે. સૌથી પહેલા તો એ વિચાર કરવાનો કે આપણે કોની સાથે પ્રેમ કરીએ છીએ, પ્રેમ આપણે નિભાવવાનો છે. પ્રેમ શું છે એ પહેલા સમજો. અને પ્રેમ જ્યાં હોય ત્યાં વિવાદ હોય જ નહીં. આપ યુવાનો માટે હું ખાસ કહું છું કે આપ જેને પ્રેમ કરો છો એને સામેવાળા વ્યક્તિ અને તમારી બંનેની ભાવના સમર્પણની હોય તો ઝઘડો થવાનો કારણ ન બને. તમારો મતભેદ થાય, મનભેદ તો હોય જ નહીં, આ સમજજો. અને એટલા માટે કહું છું, ઘણા બધા વ્યક્તિઓ, યુવાનો કોની સાથે પ્રેમ કરે ને પછી જ્યોતિષો પાસે ફસાઈ જાય. એટલે આ વિશેષ ચર્ચા કરું છું. પછી ફોન કરે કોઈ જ્યોતિષ બાબાને અને કહે કે અમારો પ્રેમ સંબંધ હતો અને તૂટી ગયો, હવે એને જોડવા માટે શું કરવું? એટલે તમને
ખોટા પૈસા તમારી પાસેથી લઈ લે અને તમારા પૈસા જાય, આવા વ્યક્તિથી સાવધાન રહેજો. ઉપાસના જીવનની સાધના એ સાચો રસ્તો બતાવે છે. જ્યોતિષ છે એ સમાધાનના રસ્તા બતાવે, એટલા માટે હું આ ચર્ચા કરું છું. મને ખબર છે કે મારે ધનુ રાશિ વિશે ચર્ચા વિશેષ કરવાની છે. વિડીયો થોડોક લાંબો પણ થશે, પણ મિત્રો તમને આવા મેં જીવનના અનુભવ કર્યા છે અને તમે કોઈ વ્યક્તિ પાસે ફસાઈ ન જાઓ એટલા માટે હું ચર્ચા કરું છું. તમારું જીવન ઉત્તમ બને અને તમારા જીવનની અંદર નવો રસ્તો મળે, જેનાથી તમારું જીવન પ્રગતિમય બની શકે, સુખમય બની શકે, આનંદમય બની શકે, એટલા માટે હું આજે તમને સાવધાન કરું છું. મિત્રો, ખાસ કરીને પહેલી વાત તો આપણે ચર્ચા કરી કે પેલી ઘટના વિદ્યાર્થી માટે થઈ રહી છે, એને સાવધાન કઈ રહેવાનું છે. હવે વાત કરી જે રહ્યા છે બીજી ઘટના, બીજું પરિવર્તન છે ગુરુ દ્વારા થવાનું છે, એટલે બૃહસ્પતિ દ્વારા થવાનું છે. બૃહસ્પતિ છે આપના 6થા ભાવમાં છે. આપનો 6થો ભાવ છે. આમ જોઈએ તો જન્મ કુંડળીમાં 6થો, 8મો અને 12મો ભાવ છે એ અશુભ માનવામાં આવે છે. પણ ગુરુ ભગવાન જ્યાં 6થા ભાવમાં આવશે તો સૌથી પહેલા આપ જે શત્રુઓથી હેરાન થતા હતા, આપને ખૂબ પરેશાન કરતા હતા, તેમાં રાહત મળવાના, સમાધાન થવાના રસ્તા મળી શકે છે. સાથે 6થા ભાવમાં રોગ પણ જોવાય છે. તો આપને 6થા ભાવમાં ગુરુ આવવાથી સૌથી પહેલા અત્યારે ચાલે છે મિથુન રાશિમાં પ્રવેશ કરશે, પણ જ્યાં સુધી મિથુન રાશિમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી તમારે એક રસ્તો અપનાવવાનો છે. રોજ વ્યાયામ કરવાનું છે. પેટનો વધારો ન થાય, પેટને લગતી કોઈ પણ તકલીફ ના થાય, અપચો ના થાય, જમવાનું પચે નહીં, ગેસ આવી તમારા જીવનમાં ન થાય એના માટે વ્યાયામ કરશો તો તમારા માટે ઉત્તમ બની શકે છે. મિથુન રાશિમાં ગુરુ ભગવાન 7મ ભાવમાં આવવાથી આપના જીવનમાં વિવાહના ઉત્તમ યોગ નિર્માણ થશે. 7મ ભાવ છે વિવાહનો માનવામાં આવે છે. સાથે ભાગીદારીમાં લાભ થવાની સંભાવના, યોગ નિર્માણ થઈ રહ્યા છે, પરિવર્તન થશે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે. એકબીજાને જે સમજવામાં ભૂલ થતી હતી, વિવાદ થતા હતા, તેમાં પણ લાભ થશે. પણ આગળ હું ચર્ચા કરી ગયો છું મિત્રો, એ વાત યાદ રાખજો. હવે વાત કરીએ તમારા જીવનમાં ત્રીજી ઘટના, ત્રીજું પરિવર્તન શનિ દ્વારા આવવાનું છે. શનિ છે એ આપના 3જા ભાવમાં છે અને જ્યારે 30 માર્ચ પછી 4થા ભાવમાં આવશે એટલે તમારી પનોતીનો સમય ચાલુ થશે. ખાસ કરીને 2.5 વર્ષની પનોતી છે ધનુ રાશિના જાતકો માટે, તો સાવધાન પણ થવાનું છે. 3જો ભાવ છે, ખાસ કરીને સાહસનો છે, મોટા ભાઈનો છે. તો આપને શનિ ભગવાન 3જા ભાવમાં હતા, હવે 4થા ભાવમાં આવશે. સાવધાન કઈ જગ્યાએ થવાનું છે? કોઈ પણ પ્રકારની મિલકતનો સોદો કરો તો એના કાગળ તપાસીને આગળ વધવું જોઈએ. અથવા મિલકતમાં આપને કોઈ લોભ વૃત્તિ આપે અને આપ ફસાઈ ન જાવ, એની સાવધાની, તમારા જીવનમાં પરિવર્તન આવશે એટલે સાવધાન થઈ જાજો. માતા તરફથી બીમારીની સાવધાની રાખજો. સેવા અવશ્ય કરવી જોઈએ. આ સેવાનો અવસર છે. અને પનોતી છે એ ખાસ કરીને આપના જીવનને ઉજાગર કરે છે. પનોતી જ્યારે જીવનમાં આવે ને ત્યારે આપણા કોણ છે, આપણે દુઃખમાં કોણ સાથ આપશે, એ ઉજાગર કરે છે. સત્યતાથી ચાલનારા વ્યક્તિને પોતાના જે ગણવામાં આવે એ પોતાના જ છે કે નથી, આવું એને અનુભવ થઈ જાય છે. પનોતીનું દુઃખનું કારણ એ છે કે પોતાના જેને માન્ય છે પોતાના છે કે નહીં, આવો અનુભવ થાય. એટલે 4થી ઘટના શનિ દ્વારા છે. 5મી ઘટના પણ શનિ દ્વારા છે. શનિ ભગવાન આપના જીવનમાં આવશે તો આપ મોટી વસ્તુની ખરીદારી કરશો. આપના મકાનો હોય તેમાં પણ ફેરફાર કરવાની અહીંયા પરિવર્તન ગોચરના ગ્રહો કહે છે. આપ લોખંડની કોઈ વસ્તુ લઈ શકો છો, ઇલેક્ટ્રિકની કોઈ મોટી વસ્તુ લઈ શકો છો.
આપના ઘરમાં સ્થળાંતર કરી શકો છો કે એક ઘરમાંથી બીજા ઘરમાં જવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આપના ઘરમાં કોઈ મોટું ઇલેક્ટ્રિક કામ કરાવી શકો છો. સાથે આયાત નિકાસનું કોઈ બિઝનેસ કરતા હો તો તેમાં પણ પરિવર્તન આવી શકે છે. તેલની કંપનીમાં, ઓઇલની કંપનીમાં નોકરી કરો છો તેમાં પણ પરિવર્તન આવી શકે છે. આપના માટે ઉત્તમ બની શકે છે. હવે વાત કરીએ જે પાંચમી ઘટના એ રાહુ દ્વારા થવાની છે. રાહુ છે એ આપના જે રાશિ પરિવર્તન કરશે અને ચતુર્થ ભાવમાં આવશે, પછી પરિવર્તન થતા ત્રીજા ભાવમાં આવશે, આપને સાહસ કરાવશે. આપના જીવનમાં જ વહેમ ઉત્પન્ન થતું હતું, પરિવાર દ્વારા ઝઘડા થતા હતા, તે દૂર કરશે. રાહુ આપને ચતુર બનાવશે. રાહુ આપને હોશિયાર બનાવશે. રાહુ આપને જે આપને ફસાવી જતા હતા એનાથી હોશિયાર બનાવશે કે આ યોગ્ય નથી. કેતુ છે આપના 10મા ભાવમાં છે. 10મો ભાવ છે કેરિયરનો છે અને કેતુ કેરિયરમાં પરિવર્તન આવશે. નોકરી કરો છો તો નોકરીમાં પરિવર્તન આવશે. પણ એક વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે કે આપના બોસ સાથે ઝઘડો ન થાય, આપના સહકર્મચારી સાથે ઝઘડો ન થાય. આપના ક્રોધને કંટ્રોલ કરવો જરૂરી છે. આપના સ્વભાવને ક્યારેક અયોગ્ય નિર્ણય કરવાથી આપની જે નોકરી છે એના ઉપર નુકસાન ન થાય એની ખાસ કરીને કાળજી રાખજો. આપની પાછળ રાજનીતિ ન થાય એની કાળજી લેશો. મિત્રો, આ 6 ઘટના, 6 પરિવર્તન તમારા જીવનમાં આવવાની ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે આપણે ઉપાય ક્યાં કરવા જોઈએ? તો સૌથી પહેલા આપણી જન્મ કુંડળી બતાવી અને ગુરુ રત્ન પોખરાજ પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. પ્રતિ દિવસ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરો. પીળા રંગનો વધારે ઉપયોગ કરો. સાથે વિષ્ણુ ભગવાન ઉપર રોજ બની શકે એટલા તુલસીના પત્રો ચડાવો. ગુરુવારના દિવસે યથાશક્તિ પીળી વસ્તુનું દાન કરો. તમારા માટે ઉત્તમ બની શકે. મિત્રો, ફરીથી મળશું આવી જાણકારી લઈને. આપ જે સહયોગ આપો છો, પ્રેમ આપો છો એ બદલ આપ સૌનો આભાર. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.